શ્રી નરેન્દ્રભાઈ મોદીના આભાર વ્યક્ત કરવો જોઈએ, કેમ કે આવ્યા પછી આ તિરંગાના જે આયોજન કરવામાં આવ્યું, રેલી કાઢવામાં આવી, ઘર ઘર તિરંગાનું આયોજન કર્યું, તેમનો અભિનંદન આપીએ. અને આજે સવારે અમારા કચ્છીગામ મંડળ તરફથી કચ્છીગામની અંદર હર ઘર તિરંગાનું આયોજન હતું. સવારે 10-11 વાગે હરેક ઘરમાં તિરંગો લાગવો જોઈએ. આપણી દેશની શાન છે, શક્તિ છે અને ઓળખાણ છે આપણી વિશ્વમાં. તો આજે તે પછી સાંજે 6 વાગે અમે અમારા મંડળ અધ્યક્ષ શ્રી મનીષભાઈ, શ્રી ગણેશભાઈ, દિનેશભાઈ, બધા જ ગામના કાર્યકર્તા, યુવાન ભાઈ બહેનો સાથે જોઈન્ટ થઈ અમે અહીં મારા નિવાસથી કાશલ ફર્યા. ત્યાંથી ફરીને અમે ચારસા મંદિર થઈને ઝરી ભોજે આખો બ્રિજ ઓવર કરીને પાછી અહીંયા રેલી પૂરી કરી. ઘણી સંખ્યામાં મોટા યુવાન ભાઈ બહેનો હતા જોડાયેલા. તિરંગા એક આપણી શક્તિ છે. દરેક દેશના તિરંગા દરેક પહેચાન છે, પણ આપણી તો કોઈ ઓર જ છે. આપણે તિરંગો ભારત દેશનો. ભારત દેશ એક દેવભૂમિ અને ઋષિમુનિનો દેશ. અને આવા પ્રધાનમંત્રી આપણા ઋષિમુનિ જેમ મળ્યા નરેન્દ્રભાઈ મોદીજી, એના નેતૃત્વ હેઠળમાં આપણે આયોજન કર્યું. હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા. પહેલાં કશું નહીં હતું. એ શક્તિ આપણે એક તિરંગો પકડેલા આપણા વાળ ઊભા થઈ જાય, શરીરમાં શક્તિ આવી જાય, શરીરમાં બીમારી નીકળી જાય, એકદમ આપણાને જોમ આવી જાય, એટલી તિરંગામાં શક્તિ છે. તો બધાને અભિનંદન પાઠવીએ. અને આવી રીતે આપણો દેશ આગળ વધે. તમને ખબર છે યુક્રેન રશિયાની લડાઈમાં જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાલી ફોન પર વાત કરીને બંને દેશોની લડાઈ અટકાવી અને 6 કલાક સુધી આપણો તિરંગો લઈને હજારો વિદ્યાર્થી ડૉક્ટર બનવા આવી ગયા. એની સાથે સાથે પાકિસ્તાનના છોકરાઓ જે ભણવા ગયેલા એ બી આપણો તિરંગાનો ઉપયોગ કરી અને એ બી નીકળી ગયા. તો આપણે તિરંગાની શક્તિ કેટલી વિશ્વમાં આપણા તિરંગાને